મલેક અને માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આપણે ચલાવીએ છીએ અને હું અલગ અલગ જગ્યાએ સંસ્થાઓમાં જે પણ લોકોને મૂક્યા હોય તે જગ્યાએ અમે મુલાકાત લેતા હોઈએ છીએ 15 દાડા મહિનાની અંદર. તો આની અંદર આજે એક મુસ્લિમ પરિવારમાંથી એક છે. શું નામ છે કાકા તમારું? હસનભાઈ છે, મુસ્લિમ પરિવારમાંથી છે. અને આપણે એક વાત કરવામાં આવે તો બહુ ગૌરવની વાત નથી, એક બહુ આમ નીચા ગોળાની વાત કહેવાય કે મુસ્લિમ સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ આશ્રમમાં અત્યાર સુધીમાં નથી ગયો. આજે હસનભાઈ પરિવારના છે એ આશ્રમમાં રહી રહ્યા છે. મારા વિડીયો મજબૂરીમાં બનાવવામાં આવે છે કે એમના પરિવારમાં હોવા છતાં એમને રાખવામાં નથી આવતા. તો જેટલા પણ લોકો વિડીયો જોયો તો વિડીયો પહેલો શેર કરી દો. હસનભાઈ, તમારા પરિવાર ક્યાં ક્યાં છે અને તમારા પરિવારમાં કોણ કોણ છે? બે ભાઈ બહેન. બે ભાઈ છે અને બે બહેનો છે. હે? છ ભાઈઓ છે તમારા? 6 ભાઈઓ તમારા. અને તમારા વાઈફ બી છે. તમારા બૈરું બી છે. ક્યાંના છે? નાગરવાળા લાલજી છે. નાગરવાળા લાલજી કોઈ બરોડામાં છે. બરોડામાં નાગજીવાળા બરોડાના જેટલા લોકો છે એમના સુધી પહોંચાડો. અને આપના ઘર આશ્રમ બરોડામાં છે. તો આ ખરેખરમાં આશ્રમમાં છે. એમના પરિવાર સુધી કોન્ટેક્ટ કરવાનો કર્યો. કોન્ટેક્ટવાળા આવી પણ ગયા પણ એમને લઈ જતા નથી. શું ખરેખરમાં તમે પણ ગયેલા નથી થવાના? તમારા છોકરા બોકરા છે? કેટલા? 2 છોકરા છે. શું આ છોકરાઓ જે છે એમને ચડ્ડી બાપે નથી પહેરાઈ? શું આ છોકરાને એમને ભણવા માટે બાપને નથી મોકલ્યો? શું આવા વૃદ્ધો આશ્રમની અંદર મૂકવામાં કેમ વારો આવ્યો છે એમને? શું ખરેખરમાં વિડીયો બનાવવાથી આ મેસેજથી એમના બાપને પરિવાર સુધી મેસેજ પહોંચાડશો? આપ સૌ એમને વિડીયો બતાવશો કે તારા બાપને લઈ જા? જો ખરેખરમાં આ વસ્તુ જે આ વિડીયો તમે જોઈ રહ્યા છો એમના પરિવારની અંદર સુધી પહોંચાડો. અને જેટલા પણ લોકો છે એ વિડીયો ખૂબ શેર કરજો. અને વિડીયોના માધ્યમથી આવા પરિવાર મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે 2 હાથ અને ત્રીજું માથું જોડું છું. ખરેખરમાં વૃદ્ધાશ્રમમાં જે લોકો મોકલે કે જેના પરિવાર નથી, કોઈ જે રોડ ઉપર રહેતા હોય છે, ખરેખરમાં એ લોકોનો આશ્રમમાં રહેવાની જરૂર છે. જો પરિવાર સુધી લોકોનો મેસેજ આવતા હોય છતાં પણ લેવા નથી આપતા, આપ સૌને હું રિક્વેસ્ટ કરું છું વિડીયો ખૂબ શેર કરો અને એમના પરિવાર સુધી પહોંચાડો.